બનાવવાના છીએ ફજેતો, જે આપણે રસ કાઢીને જે ગોટલા જવા દઈ એને જવા નહીં દેવાના, થોડું પાણી લેવાનું, પછી એમાં ગોટલા આ રીતે બધા ધોઈ નાખવાના, જેમનો પલ્પ હોય એ બધું નીકળી જાય, જેમનો પલ્પ છે એ બધો નીકળી જાય, એવી રીતના એકદમ મસ્ત ચોખ્ખા ગોટલા બધા ધોઈ નાખવાના. તમે જોઈ શકો છો ગોટલા સરસ સારી રીતે ધોવાઈ ગયા છે. આવી રીતે મસળીને ધોઈ નાખવાના છે બધા ગોટલા. અત્યારે તો અમે 2 થી 3 જણા છીએ એટલે એટલા જ ગોટલાની ક્વોન્ટિટી લીધી છે. તમે ઝાઝા જણા હોય તો ઝાઝા લઈ શકો છો, એ પ્રમાણે ક્વોન્ટિટી રાખવાની. આમાં થોડું પાણી ઉમેરી લઈએ, તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ, મસ્ત ખાટું દહીં, તમારે જેટલી ખટાશ જોતી હોય એ પ્રમાણે દહીં લઈ શકો છો. ખાટું મોળું અમારે મીડિયમ જોતું હતું એટલે અમે 1.5 ચમચી નાખ્યું છે. બધું બરાબર મિક્સ કરી લઈએ. જેટલો આપણે રસ એડ કરી દઈએ, થોડું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, જો તમને મીઠાશ પસંદ હોય તો તમે ગોળ કે ખાંડ કંઈ પણ નાખી શકો છો. ના ખાવું હોય ગળાશ તો સ્કીપ કરી શકો છો. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે બ્લેન્ડ કરી લઈએ. હવે બધું આપણે આને બ્લેન્ડ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. એક કઢાઈ લઈ લેવાની, એમાં 2 ચમચી ઘી નાખી દેવાનું છે. ઘી થોડી વાર ગરમ થાય અને થોડું ગરમ થવા દેવાનું છે. પછી એમાં જીરું, થોડી રાઈ તતડી જાય એટલે એમાં થોડું જીરું એડ કરશું. જીરું બ્રાઉન થઈ જાય એટલે એમાં 3 લવિંગ, 1 તજનો ટુકડો, લીમડાના પાન, બધું સતળાઈ જાય એટલે 1 લાલ મરચું સૂકું, ચપટી હિંગ, હળદર, જરીક તમને સ્વાદ અનુસાર જેટલું તીખું ખાતા હોય એટલું ચટણી. વઘારને બળવા નહીં દેવાનો, જરીક સાતળી લેવાનો તેલમાં, પછી જે મિક્સર છે એ એમાં રેડી દેવાનું. કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આપણો ભજીયો તો ઉકળી ગયો છે બહુ સરસ.
જોઈ શકો છો આજુબાજુમાં લાગી ગયું છે. એટલે જમવા માટે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આને ગાર્નિશિંગમાં આપણે કોથમીર એડ કરી સર્વ કરી દઈશું મસ્ત ગરમા ગરમ જીરાવાળા રાઈસ સાથે. તો બાય. જેને કોઈને હજે તો ગમ્યો હોય તે કમેન્ટ બોક્સમાં કહેજો અને પોતપોતાના ઘરે બનાવીને જમજો. બાય. તો કેમ છો બધા? આજનો બ્લોગ બહુ જાજી વાર કન્ટિન્યુ થયો નથી તો એના માટે સોરી. તો આજે આપણે તો જઈ રહ્યા છીએ કુકાવ મીન્સ આપણા ઘરે સ્વીટ હોમે. તો બસ હવે નાનીને મામાને બધાને બાય કહી દેવાનો સમય આવી જ ગયો છે. ફાઇનલી કાકા આપણને તેડવા આવી જ ગયા છે. તો કાકાની બધાની મુલાકાત કરાવી, નાનીને બધાની બાય કહી દઈ. તો મળી ત્યારે થોડી વાર પછી. હવે આવવાનું તો કંઈ નક્કી નહીં. આવવાનું થાય તો 1-2 દિવસમાં આવવાનું થાય, બાકી તો મહિને વયો જાય. તો તમે આવજો. હા, એ વાત સાચી. દીકી વગર તો ન જ ગમે તો કે. તો તમે આવજો, બીજું શું.